કિસ્મત બધી જગ્યાએ ફૂટેલ જ નીકળી જાય. અમે ક્યાં કમાણા છે ગરીબ માણસજી તો પાછી મોઢાઈ એટલી મારે કે પૂછવાનું એટલે હમણાં મેં જવાનું છે જીમમાં બોડી શું છે ભાઈ જરાક તો મને કહેજે. એ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બ્લોગ. આજે એક નવો બ્લોગ સાથે પાછા મોર્નિંગમાં રેડી થઈ ગયા છે અને હું મામલે ચાલ્યા છે માર્કેટ. બહાર પડશે વરસાદ એકદમ ફૂલ એટલે કાર લઈને ચાલ્યા છે. ઠીક છે તો જાય માર્કેટનું કામ પૂરું કરીને પછી તમે લોકોને મળો. ચાલો ફાઇનલી આવી ગયા છે માર્કેટમાં. હવે જ્યાં કામ ખરીદીનું કામ છે કામ કરી લે ખરીદીનું ને પછી જોઈએ શું પ્લાન. ઠીક છે ચાલો. દોડી નથી દેખાડી ગાડી પાર્કિંગ કરી દઉં. ફાઇનલી તમારે ભાઈ ગાડી પાર્ક કરી દીધી છે પણ જાગવાન કારવાર બેવાનો છે. બહાર વરસાદ બહુ જોરમાં ચાલુ છે. વરસાદ એક ડીમ થાય ને પછી બહાર નીકળ્યો. હવે જો ને આ વરસાદ ચાલુ જ છે ક્યારનો. એક ડીમ થાય પછી બહાર નીકળ્યું. બોરાવ નીચે નથી મને અત્યારે. ઠીક છે હા તો ગઈસ ફાઇનલી માર્કેટનું ઓલમોસ્ટ કામ પતી ગયું. થોડું ઘણું બાકી છે ને મને લાગી છે ભૂખ એટલે તમારે ભાઈ ચાલે છે નાસ્તા કરવા માટે. ઠીક છે એટલે જાય ચાલસ્તા પર જોઈએ નાસ્તામાં હું મળતું છે નાસ્તો કરીએ કે પહેલાં બહુ ખરાબ ભૂખ લઈ જાય એટલી વાર. ઠીક છે આજકાલ છે ને તમારા પાસે નસીબ નથી આવતા. કિસ્મત બધી જગ્યાએ ફૂટેલ જ નીકળી જાય. ખબર નહીં કેમ તે મને એટલું ખરાબ નસીબ કેમ મારું આજે ખબર નહીં મળે. પાવભાજી ખાવાની દુકાન જ બંધ છે. શું કરું હવે આજે દુકાન એટલા બંધ છે. બધી જગ્યાએ નસીબ ખરાબ ચાલતો છે. બધી જગ્યાએ કઈને સીન થાય જ કરતા છે. કઈને પ્રોબ્લેમ આવે જ કરતી છે. હું ચાલતા દિવસથી ખબર નથી પડતી. ઠીક છે તો જોયો કે બીજા નાસ્તો સારો મને કરીએ ને પછી પાછા માર્કેટમાં નાહી જવાનું કામ કરવા માટે. ઠીક છે ચાલો. પાવભાજી નહીં મળે એટલે અમારે છેલ્લે ખમણ ઢોળ જ ખાવા પડ્યો છે. ત્યારે મમ્મી સ્પોન્સરશિપ કરી છે ને બેહાર છે પછી માર્કેટ જઈને એટલે જઈને પૈસા જગ્યા મેસ કરી લઈએ. અમે ક્યાં કમાણા છે ગરીબ માણસજી પૈસા આવતા નથી અમારા. ચાલ ચાલ નીકળી બહાર તું ગાડી હરખી મૂકી દઉં મેં તો મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ હું બનાવીને. ઠીક છે ચાલો. હા તો ગેસ ફ્રેન્ડ નાસ્તો થઈ ગયો છે આપણે પાછું જાય માર્કેટમાં. થોડું ઘણું કામ બાકી છે માર્કેટનું. હજી થોડોક શાકભાજીનો માલ ભરવાનો બાકી છે. ગાડી વાળી ભરી લઈએ ને પછી નીકળી ઘરે. ઠીક છે પછી આગળ ઓપનિંગમાં લઈ જવાની છે. જોઈએ કાં લઈ જવાની છે કાં છે ઓપનિંગ ડે બોલી નહીં હવે તો પાછી મોઢાઈ એટલી મારે કે પૂછવાનું. ચાલો હા તો ગાઈસ ફાઇનલ માર્કેટનો બધું કામ પતી ગયો છે એટલે મચાયેલા છે મમ્મી જોડે ઘેર. એટલે કામ બાકી છે પણ મેં પતી ગયો. મેં નથી આવવાનો પાછો. પપ્પા બપોર પછી આવશે. જરાક મોટા માં ના આવું છું એમ કહે છે બેઠીને આવું એમ કે. ચાલો આપણે નીકળીએ હવે ઘરે. ઠીક છે ગાઈસ ફાઇનલ હમણાં પાછા સાંજે આપણે રેડી થઈ ગયા છે અને હમણાં મેં જવાનું છે જીમમાં. બહુ દિવસ પછી જીમમાં ચાલ્યા છે. બહુ ટાઈમથી જીમ ગયો જ નથી. છોડી દીધું પાછું તમારે ભાઈ ચાલુ કરે જીમ પાછળ એટલે અમે ચાલ્યા જીમમાં. હમણાં વાગી ગયા 4:45 થઈ છે એટલે 5 વાગ્યાના છે ઓલમોસ્ટ. ઠીક છે તો આપણે નીકળીએ જીમ જવા માટે. જીમ મમ્મી ખરે નવું કર્યું છે. આપણે ત્યાં જવાના છે. જૂના જીમ પર નથી જવાના. નવું જીમ કર્યું ત્યાં જવાનું છે. આપણે જાય ને જોઈએ નવું જીમ કેવું છે એનું બતાવું. જોઈએ શું શું આજે. ઠીક છે જીમમાં ચાલો. એકદમ વરસાદને શું છે મારા સાથે દુશ્મની. ઘરેથી નીકળી રહ્યો ચાલો થઈ ગયો પાછો. રોજ નહીં જાઉં હંમેશા વાળા મારા એવું જ છે. શું છે ભાઈ જરાક તો મને કહેજે. એટલે અફેક્ટ મારા થઈ ગયો અલગ તો જરાક મને કે મને બી સમજ પડે બરાબર ને. અમારા લોકોનું શું કેવું જરાક મને કહેજો. ચાલો થઈ ગયો છે ભાવ 4:30 એટલે અમારે કશું બનાવ રેનકોટ પહેરવા પડશે. રેનકોટ પહેરું ને પછી આપણે નીકળીએ જીમમાં. ઠીક છે હા તો ગઈશ ફાઇનલી આવી ગયેલા છે જીમમાં. આપણે વર્કઆઉટ ચાલુ કરી લાગેલું છે. અમારા 2 સેટ પડ્યા છે. ત્રીજા સેટ પછી તમારો વેટ કરે. ઠીક છે તો આજનું વર્કઆઉટ પૂરું કરવાનું પછી તમને લોકોને મળ્યું. ચાલો હા તો ગઈશ ફાઇનલી આપણે આજનું વર્કઆઉટ પતી ગયું છે. એટલે હવે શૂટ નહીં કર્યું કેમ મિક્સર નાખો છે. બહુ દિવસ પછી પાછું જીતો કર્યું છે એટલે મિક્સર નાખવાનું છે. બોડી ટ્રેન કરી દઈએ પહેલાં ને પછી મારા સેટ ચાલુ કરશું. ઠીક છે હમણાં દેખો ને અમારે એકલો આવ્યો છે એટલે કોઈ શૂટિંગ કરી અમારા માણા બી નથી. જોઈએ પછી સ્ટેન્ડ બિસ્ટેન્ડ ડાઉન ચાલુ કરું. ઠીક છે ચાલો ગઈશ હમણાં જ્યાં ગયું જેવું મને કે વરસાદ બંધ થઈ ગયો છે. તમારે ભાઈ જીમમાંથી બહાર નીકળ્યા પહેલી વાર કશે બહાર નીકળ્યા અને વરસાદ બંધ થયો છે. જિંદગી પહેલી વાર આવું છે તમારા ભાઈમાં. ઠીક છે તો આપણે બાઇક કાઢીએ ને નીકળીએ ઘરે જવા માટે.